જય દ્વારકાધીશ મિત્રો, આવી વહુ હોય ખરી? જય માસ્ટર કર્યા પછી ઇન્ટરનેશનલ કંપનીમાં જોઈન્ટ થયો. સાથે સાથે એ જ કંપનીમાં જિનલ પણ. જય જિનલ બંને 4-5 વર્ષોથી એકબીજાને ઓળખતા હતા. આવડી મોટી અને પ્રતિષ્ઠિત કંપનીમાં જોબ મેળવવી એ અત્યારના કોમ્પિટિશનના સમયમાં એક મોટી સફળતા ગણાય. બંને થનગાની રહ્યા હતા, ખૂબ ખુશ હતા. બંને યુવાન દેખાવે, અતિ સ્વરૂપવાન તો બેમાંથી એકેય નહોતા, પણ ઠીકઠાક સુંદર તો કહી જ શકાય. બંને હોશિયાર તો હતા. એટલે જ સેકન્ડો કેડી ટેસ્ટમાંથી જય અને જિનલ સિલેક્ટ થયા હતા. જિનલે નોંધ્યું હતું કે જય ટેલેન્ટ હોવા છતાંય સામાન્ય, સરળ અને સીધો સાદો હતો. જિનલને એમાં પરફેક્ટ પતિ રૂપે ફિટ થતો જણાયો. તેણે કેન્ટીનમાં જય સામે પ્રસ્તાવ મૂકવાનું નક્કી કર્યું. પણ એ પહેલાં એ જરા એક વાતની ચોખવટ કરવા ઈચ્છતી હતી. આજે જ્યારે જય અને જિનલ કેન્ટીનમાં હતા ત્યારે જિનલે સાહજિક જ પૂછી લીધું, જય, આમ તો આપણે બંને એકબીજાને થોડા ઘણા સમયથી ઓળખીએ છીએ. આપણે બંનેની નાત પણ સરખી જ છે. મારા ઘરે તારા વિશે વાત પણ કરી છે અને અમારે ઘરે કોઈને વાંધો નથી. તારો પણ આડકતરો ઈશારો હું સમજી ગઈ છું કે તું પણ મને લાઈફ પાર્ટનર તરીકે મેળવીને પોતાને ખુશકિસ્મત માનીશ. પણ હું તને સીધો એક જ સવાલ કરવા માગું છું. મારા પહેલાં તારી લાઈફમાં કોઈ બીજી સ્ત્રી હતી કે હું જ તારો ફર્સ્ટ લવ છું? કે જિનલની વાણીએ તેનો સાથ ન આપ્યો. જય સીધો સાદો લાગતો હતો, પણ બુદ્ધુ જરાય નહોતો. એ બધું બરાબર સમજી ગયો. એણે શ્રીમંત જવાબ આપ્યો, જિનલ, આજે સારું થયું તે આપણા મેરેજની વાત કાઢી. હું પણ આ સમયની રાહ જોતો હતો. આપણે બંને લગ્ન કરવા એકબીજા માટે પરફેક્ટ લાગીએ જ છીએ. અને વાત રહી પેલી તારા એ સવાલની કે મારી લાઈફમાં કોઈ બીજી સ્ત્રી, હું પણ મૂંઝવણ અનુભવતો હતો કે આ વાત મારે તને કેવી રીતે કહેવી. જિનલ, હા, તું મારી જિંદગીમાં પહેલી સ્ત્રી નથી. મને તારા પહેલાં અને હજુ પણ જિનલ તો સંસ્તબન બની ગઈ. તેની પગ નીચેની ધરતી સરકતી જણાય. પણ આધુનિક યુગની આ છોકરી પોતાને એકદમ સ્વસ્થ રાખીને જયની વાત નિરાતે સાંભળવા મનથી તૈયાર બને છે. જય જિનલની આંખમાં આંખ મિલાવી શકતો નથી. એનો અવાજ અને આંખ ભીના બની જાય છે. જયે જે વાત કરી તે આ મુજબની હતી, હા જિનલ, તારી પહેલાં અને હજુ પણ છે એક સ્ત્રી મારા જીવનમાં, અને એ છે મારી માં. જિનલ, આઈ લવ યુ માય મોમ, વેરી મિસ યુ. જિનલ તો ખડખડાટ હસી પડી. જય ગંભીરતાથી બોલ્યો, હું જરા પણ મજાક નથી કરતો. જિનલ, હું મારી માને પ્રેમ કરું છું. મને મારા બાળપણ વિશે પૂછવામાં આવે તો મને મારા માતા પિતાની સખત મહેનત જ સતત યાદ આવે છે. એક ગામડાના નાના ખેડૂતને ત્યાં મારો જન્મ થયો. મેં હંમેશા મારા પેરેન્ટ્સને મહા મુશ્કેલીએ અમારી પ્રાથમિક જરૂરિયાત પૂરી કરતા જ જોયા હતા. મને એક જ લગ્ની હતી કે બસ હું ભણી ગણી મોટો સાહેબ બનું કે ન બનું, લાખો કરોડોની સંપત્તિ બનાવું કે ન બનાવું, પણ હું એટલું જરૂરથી કમાઉં
કે મારા માતા પિતાએ ક્યારેય એમના શોખ પૂરા તો નથી કર્યા, પણ જીવનમાં કોઈ વખત શોખ કરી શકાય. પૈસાથી સુખ સગવડના સાધનો ખરીદીને જિંદગીને માણી પણ શકાય એવો વિચાર સુધરા નથી કરેલો. એથી એમને એવી સુખી જિંદગી આપવા માટે મને સતત મહેનત કરવાની ટેવ પડી, જેને પરિણામે આજે મારા માટે એક સફળ જીવન જીવવાના દરવાજા ખુલી ગયા છે. અને એમાં પણ તને પત્ની રૂપે મેળવીને હું મારી જાતને ધન્ય સમજીશ. પણ હું જે વાત કહેવા માટે મૂંઝવણ અનુભવતો હતો એ આ છે. જય ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ ગડગડાવી જાય છે. જિનલ ખુશીથી અને અસમંજસથી એના સામે જોઈને પૂછે છે, બધું જ તો બરાબર જાય છે, શાની મૂંઝવણ છે તને? જય કહે છે, હા જિનલ, બધું બરાબર લાગે છે, પણ હું નજર કરી જોઉં છું તો આ સમયે પૈસા કે રૂપિયાની અછત ઓછી છે, પણ કંઈક સમજદારી કે કંઈક ધીરજ ખૂટે છે અને ઘરે ઘર અશાંતિ દેખાય છે. એ પછી જનરેશન ગેપ હોય કે જે હોય, મારા મમ્મી પપ્પા તો આમ જીવન જીવ્યા, પણ હવે હું ઈચ્છું છું કે આપણે કોઈ સંબંધથી બંધાય એ પહેલાં હું એક વાત મારી ભાવિ પત્નીને કહેવા માગું છું. મારી લાઈફમાં પત્ની, પ્રેમિકા કે મિત્ર તું જ બધું છે. મારી દુનિયાની તું મહારાણી છે, પણ આ દુનિયામાં મારું સાવ એકલાનું જ સ્વતંત્ર અસ્તિત્વ નથી. મારા મૂળિયા જ્યાં જોડાયેલા છે તે મારા માતા પિતા, સગા વહાલા, બીજા મિત્રો પણ મારા સહસ્તવન છે. તેમનું નામ, માન સન્માન હું જાળવું એમાં તું મને મદદરૂપ ન બને? હું એક પુરુષ છું, તારા પર મારી ઈચ્છા થોપી બેસાડવી મારા સ્વભાવમાં નથી. હું સ્ત્રી જાતને પ્રેમ કરું છું. તારા સિવાયની મારા જીવનની એક બીજી સ્ત્રી એટલે મારી મા. એનું સ્થાન તું જાળવી શકીશ? જિનલ ખૂબ સરળતાથી જયની સરળ વાત સમજી ગઈ. પછી તો વાત જ શું કરવી, લગ્નની શરણાઈ ભાગી અને ખાધું પીધું ને રાજ કર્યું. અરે ના, પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત. લગ્ન પછી મમ્મી પપ્પાને લઈને જય અને જિનલે શહેરમાં ઘર વસાવ્યું. જિનલ સાસરે પગ મૂકતા આખી વાસ્તવિકતા સમજી ગઈ. સસરા તો એકદમ શાંત, ખૂબ અનુકૂળ, જેમ પવન વહે તેમ સંડ ફેરવવાવાળા. જ્યારે જયના મમ્મી રાધાબેન 50 વર્ષથી વધુ ઉંમર તો નહીં જ હોય, પણ રહેણી કહેણી અને વાતાવરણની અસર કહો કે બસ ગામડાની ટિપિકલ પ્રૌઢ બની ગયા હતા. સાદી સાડી, રફવાળા મોં પર કરચલી તો પડી નહોતી, પણ અને એનો ચહેરો કેર નામથી પણ અજાણ હતો. પગમાં છાલા પડી ગયા હતા અને હાથની હથેળી પણ સુવાળી નહોતી રહી. જિનલને લગ્ન પછી મમ્મી પપ્પા સાથે અનુકૂળતા સાંધતા જરા પણ વાર ન લાગી. ખૂબ સરસ બધું ચાલ્યું. ઘણા વખત પછી એક વખત મને રાધાબેન મળી ગયા. હું તો જોતા જોઈ જ રહી. જો એમણે મને સામેથી બોલાવી ન હોત તો હું કદાચ એમને રાધાબેન જ ન માનત. એમણે જે વાતો કરી એ સાંભળો. મારા જયલાના લગ્ન પછી અમે અચકાતા ભણેલ ગણેલ દીકરા વહુ સાથે રહેવા આવી ગયા. થોડા દિવસોમાં જિનલનો મૂળ સ્વભાવ દેખાવા લાગ્યો. એ મને ધરારથી બ્યુટી પાર્લરમાં લઈ ગઈ.
ત્યાં મને આ મારા હાથ પગ સરખા કરાવ્યા. મને ખૂબ શરમ આવતી હતી, પણ મારી એકે વાત માની નહીં. હાથ પગની સાથે મારા ચહેરા પર નિયમિત ફેશિયલને વાળ માય જુદા જુદા શેમ્પૂ અને ઘરમાં પણ મારું જમવાનું દૂધ પીવું. અરે, મેં તો કોઈ દી દૂધનું ટીપુંય પીધું નહોતું. એને બદલે સવાર સાંજ એક ગ્લાસ દૂધ ફરજિયાત અમારે બંનેને પી જવાનું, કાંઈ બોલ્યા વગર. દરરોજ ફ્રૂટ અને કાચા સલાડ તો ખાવાના જ. મેં તો સૂતી વખતે કોઈ દિવસ સાડી બદલાવાની ને નાઇટ ગાઉન નહોતું પહેર્યું, પણ આ મારી જિનલે આવીને મને ગાઉન, ડ્રેસ, સલવાર કમીજ, કુર્તી, નાઇટ ડ્રેસમાંય પાયજામાને ટોપ પહેરતા શીખડાવી દીધું. મને જન્મ દેનાર માં એ મારી આવી કાળજી લીધી હોય એવું યાદ નથી. ત્યારે આ તો પારકી જણી. મારો જય નસીબદાર કે અમે આવી વહુ મળી. મને એમ જ લાગે કે મારે વહુ છે એવી કોઈને હોય ખરી? અને આ બધુંય ધરારથી એવો પ્રેમ કરીને કરાવે મારી જિનલ કે ન પૂછો વાત. મેડમ, હું તો આ જમાનાના દીકરા વહુને જોઈ ડરતી હતી, પણ આવી વહુ તો કલ્પનામાંય નહોતી. મારી વહુ એ આવીને મને જીવતા શીખવાડ્યું. જિનલ, કદાચ આટલી ખબર મારી દીકરી તો શું હું પણ ક્યારેય ન વિચારત. જિનલે મને હું પણ એક એવી વ્યક્તિ હોઈ શકું કે સ્ત્રી હોવા છતાં મારા ઘર માટે, મારા ઘરની વ્યક્તિને સાચવતા સાચવતા મને ખુદને ભૂલી ન જાઉં, એવો નવો જ પાઠ ભણાવ્યો. મને મારા માટે જીવતા શીખવાડ્યું. એ કેવું અઘરું હતું, પણ મારી જિનલ અમને એવો પ્રેમ કરે કે હું ખુદ જ મને કાંઈ જ નહોતી કરતી. મારી જન્મ દેનાર માએ કોઈ દિવસ આટલી કાળજી નહીં કરી હોય. મને એવો તો મારી માએ પ્રેમ કર્યો હોય એવું મને યાદય નથી. આ તો પારકી જણી. હું તો સાંભળીને અચરજ પામી ગઈ. રાધાબેન આગળ બોલ્યા. હું ઘણીવાર પૂછું કે જિનલ, તું મને આટલો પ્રેમ કેમ કરી શકે? ત્યારે એ હસીને કહે, કેમ કે મને પ્રેમ કરનાર જય છે અને એને આ દુનિયામાં લાવનાર તમે છો. મારે કાંઈ કરવું નથી પડતું, થઈ જાય છે. અને મેડમ, ઘણા લોકો અમને સાસુ વહુને આ રીતે રહેતા જોવે તો તરત કહે, જિનલ, તારે કોઈ તારા જેવી બીજી બેન કે ફ્રેન્ડ હોય તો અમારા છોકરા માટે બતાવ. અત્યારે ફટાક દઈને મારી જિનલ એમને મોઢે જ કહી દે, મારા જેવી તો ઘણી બતાવું, પણ તમે પહેલાં મારા મમ્મી જેવા સારા હોવા જોઈએ. મારો જય નસીબદાર કે અમને આવી વહુ મળી. આવી વહુ હોય. મને તો એક જ પ્રશ્ન થાય કે અમને વહુ મળી એવી કોઈને હોય ખરી? ફ્રેન્ડ્સ, આ ખૂબ સાચી વાત છે ખરેખર, પણ આપ જ કહો, આવી વહુ હોય ખરી? મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.